વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબી જવાનો કેસ. ઘટના સમયે બોટ પર સવાર શિક્ષિકાનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના શિક્ષિકા સ્વાતિબેનનું નિવેદન. 82 બાળકોને લઈ સવારે તળાવ પહોંચ્યા હતા. બપોર સુધી તમામ રાઇડ્સમાં બાળકોને ફેરવ્યા હતા. 82 માંથી 25 બાળકો છેલ્લા રાઉન્ડમાં બોટિંગ કરવા ગયા હતા. ફાલ્ગુબેનને બોટમાં વધુ સવારી શક્ય નહીં હોવાની પણ વાત કરી હતી. મેં ફાલ્ગુનીબેનને બોટવાળાને ન બેસાડવા પણ કહ્યું હતું. અમારું રોજનું કામ છે, તમે ચિંતા ન કરો, બેલેન્સ કરી લઈશું, તેમ બોટવાળાએ કહ્યું હતું. બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. બોટ કિનારાથી થોડીક દૂર જતાની સાથે જ એક તરફ નમી જતા પાણી ભરાવા લાગ્યું હતું. બોટ એક તરફ નમી જતા પાણીમાં પડી ગઈ. બોટનું એક દોરડું પકડી લીધા બાદ એક બાળક પણ પકડ્યું હતું. કોઈ પણ વસ્તુ મારા હાથમાં આવી જતા હું કિનારા પર પહોંચી હતી. બચી ગયેલા બાળકોને માતા પિતા આવીને લઈ ગયા. ડૂબી ગયેલા બાળકોના મૃતદેહ જોતા મને શું થઈ ગયું તેની ખબર નથી. जो सुबह से हम 8:30 बजे से आए थे तो हमने अच्छे से नाश्ता भी किया, सब राइड्स पर हम लोग बैठे, बच्चों ने भी बहुत मजा की. फिर दोपहर में हमने खाना भी खाया. उसके बाद स्विमिंग पूल जो था उसमें भी हम लोग बच्चों को लेकर गए. उसमें भी बच्चों ने खेला आधा घंटा. उसके बाद हमने बच्चों के कपड़े भी बदलवाए. मैंने खुद ने ही बदलवाए और मासी ने और दूसरे टीचर्स ने, उन्होंने भी, मतलब हम सब ने मिलकर बच्चों के कपड़े बदलवाए. और बस ऐसा ही था कि अभी ये लास्ट है बोटिंग, उसके बाद हमें घर पे ही जाना है. बस ये लास्ट राउंड हमारा था. पहले गुजराती मीडियम वाले लोग निकल गए थे बोटिंग, मीन्स हमारे आगे वो थे तो उनका हो गया था और हमारा लास्ट चांस था.